આપણને કમેન્ટ બોક્સમાં પણ કેટલાક ક્વેશ્ચન આવી રહ્યા છે લોન વિશેના. મનજીભાઈ મહેશ્વરીએ પણ ક્વેશ્ચન પૂછેલા છે. મનજીભાઈ, આપના પ્રશ્ન કાર્યક્રમમાં આગળ જરૂર લઈશું. આપણે લોન વિશેની ચર્ચા કરીએ છીએ હવે. તો મિત્રો, ફરીથી એક બાબત આપને યાદ કરાવવા માંગીશ કે આ વેબિનાર દરમિયાન આજના વિષયને લગતા કે કારકિર્દીને લગતા અન્ય કોઈ પણ પ્રશ્નો તમે આ લાઈવ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે તમારા તમામ પ્રશ્નોને કાર્યક્રમમાં સમાવવાનો પ્રયત્ન કરીશું, એને રિસ્પોન્ડ કરવાનો જરૂર પ્રયત્ન કરીશું. આ ઉપરાંત જો તમે અમારી સાથે લાઈવ જોડાઈને પ્રશ્ન પૂછવા માંગો છો તો લાઈવ વિડીયોની ઉપર જે વિગત આપેલી છે એમાં સૌથી છેલ્લે સ્ટ્રીમ યાર્ડની લિંક આપેલી છે, તેને ગૂગલ ક્રોમમાં ખોલીને ત્યારબાદ એન્ટર બ્રોડકાસ્ટ સ્ટુડિયો પર ક્લિક કરીને તમે કાર્યક્રમમાં જોડાઈ શકો છો. લિંક અત્યારે તમને સ્ટ્રીમ યાર્ડ ઉપર સ્ક્રીન ઉપર પણ સ્ટ્રીમ યાર્ડની લિંક તમને દેખાઈ રહી હશે. અને લાઈવ જે ફેસબુક ઉપર તમે જોઈ રહ્યા છો એ મિત્રોને વિનંતી છે કે વિડીયોને શેર કરજો. આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને, તમારા રિલેટિવ્સને એમને પણ તમે એમને પણ મળી શકે એ માટે તમે એમના સુધી પણ આ કાર્યક્રમને શેર કરજો. હવે આપણે એજ્યુકેશન લોન અને સ્વરોજગારી માટેની લોન મેળવવા અંગે એક્સપર્ટ પાસેથી માર્ગદર્શન મેળવીએ. તો જેમાં સૌ પહેલા એજ્યુકેશન લોન વિશે ચર્ચા કરવા હું બેંક ઓફ બરોડા ભુજ શાખા એજ્યુકેશન લોન ડિવિઝન ના શ્રી દુષ્યંતસિંહ રાણાને ચર્ચામાં સામેલ કરવા માંગીશ. દુષ્યંતસિંહભાઈ, ફરીથી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. પહેલો પ્રશ્ન અમારો આપને એ છે કે એજ્યુકેશન લોન માટેની એક તો પ્રાથમિક માહિતી આપ આપો, બેઝિક માહિતી આપો, જેથી વ્યુઅર્સને શરૂઆતથી ખ્યાલ આવે. ધન્યવાદ. અને સૌપ્રથમ મને આજના વેબિનારમાં જે આમંત્રણ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ જ સરસ તમારું સર આયોજન છે અને બધા વ્યુઅર્સને ઉપયોગી માહિતી મળી રહે તે બદલ તમે જે આયોજન કર્યું છે તે બદલ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને આગળ થેન્ક યુ પણ આવા દુષ્યંતસિંહભાઈ. પ્રોગ્રામમાં અમને જોડવાનો જો મોકો મળશે તો અમે જરૂર રહેશું. હવે એજ્યુકેશન લોન માટે બિલકુલ. જો વાત કરીએ આપણે, તો આજે બેંકોમાં કોઈ પણ વ્યક્તિ જઈ અને એજ્યુકેશન લોન માટે અરજી કરી શકે છે. વિવિધ કોર્સ માટે વિવિધ પ્રકારની એજ્યુકેશન લોન ના પ્રોડક્ટ્સ અવેલેબલ છે. સ્નાતક કક્ષાથી કરી માસ્ટર ડિગ્રી, પીએચડી લેવલ સુધી તમે જે કોઈ પણ કોર્સ કરો છો. આજે શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે, જે આપ બધા જાણીએ છીએ. તો એના માટે તમને બેંક લોન પ્રોવાઈડ કરે છે. અને એજ્યુકેશન લોન જો કોઈ વ્યક્તિ લે છે તો એ પોતાની આત્મનિર્ભરતા સિદ્ધ કરે છે. અને એના વિશે આપણે માહિતી ઓનલાઈન પણ ઘણી બધી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. બેંકની વેબસાઇટમાં અવેલેબલ છે. ભારત સરકારે એક આના માટે પોર્ટલ બનાવેલું છે, વિદ્યાલક્ષ્મી પોર્ટલ. આજે તમે કોઈ પણ બેંકમાં લોન માટે એપ્લાય કરો છો તો ભારત સરકારનું જે વિદ્યાલક્ષ્મી પોર્ટલ છે એમાં અરજી કરવી ફરજિયાત છે. આજે જ્યારે પણ બેંકો કોઈ લોન અરજી એજ્યુકેશન લોનની સ્વીકારે છે તો ફર્સ્ટ તમારે ભારત સરકારની જે વિદ્યાલક્ષ્મી પોર્ટલ છે એના ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અને સ્નાતક કક્ષાથી કરી અને અનુસ્નાતક અને પીએચડી અને માસ્ટર્સ લેવલ માટે પણ આપણે લોન માટે અરજી કરી શકીએ છીએ. લોનમાં જે તમારું એક્સપેન્સીસ કવર થાય છે, જે ટ્યુશન ફી કોલેજની હોય છે, હોસ્ટેલ ફી, બુક્સ અને કોમ્પ્યુટરનો ખર્ચો જે હોય છે, આ તમારી તમામ પ્રકારનો જે પૂરા કોર્સ ડ્યુરેશનમાં જે ખર્ચો આવવાનો હોય એનું પ્રોજેક્શન એક જે જગ્યાએ તમે એડમિશન લીધું છે એ કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારું એડમિશન સિક્યોર થયા પછી એડમિશન સિક્યોર તમારું કન્ફર્મ હોય પછી તમે લોન માટે અરજી કરી શકશો. અને ભારતમાં કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લીધું હોય અથવા વિદેશમાં પણ તમે ભણવા જવા માંગો છો અને સ્નાતક, અનુસ્નાતક, માસ્ટર્સ લેવલના કોર્સ કરવા માંગો છો તો એના માટે પણ એજ્યુકેશન લોન અવેલેબલ છે. હું અત્યારે બેંક ઓફ બરોડા ભુજ રિજનલ ઓફિસ એજ્યુકેશન લોન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું, જે માંડવી પાસે કાર્યરત છે. અમારા પાસે એજ્યુકેશન લોન માટે જનરલી જે અરજી આવતી હોય છે એ મેડિકલ અને એન્જિનિયરિંગના કોર્સિસ માટે વધારે સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. કારણ કે આ બંને કોર્સ જે છે એ ખૂબ જ ખર્ચાળ છે. અને એના માટે અમે વિદ્યાર્થીઓને પૂરેપૂરી સહાયતા પ્રોવાઈડ કરીએ છીએ, તેમને પૂરેપૂરી માહિતી પણ આપીએ છીએ અને એના માટે આગળ વધી શકીએ છીએ. બિલકુલ. અને દુષ્યંતસિંહભાઈ, આપણે જો પ્રોસેસની વાત કરીએ લોન મેળવવા માટેની જે પ્રક્રિયાની, જે કદાચ બધા માટે સૌથી અગત્યની બાબત હોય છે, આ વિશે ઘણી વખત હાજી. ઓછી માહિતી હોવાને કારણે ઘણી વખત પ્રોસેસ પ્રોપર કરી નથી શકતા આપણા વિદ્યાર્થી મિત્રો. તો એજ્યુકેશન લોન મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ વિશે સમજ આપો અમારા વ્યુઅર્સને. સૌથી પહેલા તો તમારે એ નક્કી કરવાનું છે કે તમે કયા કોર્સ માટે એપ્લાય કરો છો.
બેંકો હમ ઓલમોસ્ટ લગભગ બધા કોર્સિસ માટે લોન પ્રોવાઈડ કરે છે, કારણ કે અમુક કોર્સની જે ફી સ્ટ્રક્ચર હોય છે એના પ્રમાણે બેંકે અલગ અલગ પ્રોડક્ટમાં કોર્સિસને ક્લાસિફાય કરેલા હોય છે. તો જ્યારે પણ તમે લોન માટે અરજી કરવા માંગો છો, તો પહેલા તો તમારા પાસે તમે જે કોર્સ માટે અરજી કરો છો અને જે જગ્યાએ તમારે એડમિશન લેવું છે એની પૂરી માહિતી હોવી જોઈએ. ઈ હમ કોર્સની માહિતી તમે એકવાર બેંકના અધિકારીને પ્રોવાઈડ કરો, અથવા ગૂગલમાં માં પણ તમે સર્ચ કરી અને એજ્યુકેશન લોન ફોર સો એન્ડ સો કોર્સ એવી રીતે પણ જો તમે લખો છો તો પૂરતી માહિતી અવેલેબલ છે. અને કોઈ પણ બેંકની વેબસાઇટમાં આપણે જઈએ, નેશનલાઇઝ બેંક્સની હું પર્ટિક્યુલર વાત કરીશ, જે શિડ્યુલ બેંક્સ છે નેશનલાઇઝ બેંક, તેની બધી બેંકોની વેબસાઇટ ઉપર એજ્યુકેશન લોનની પૂરેપૂરી માહિતી અવેલેબલ છે. અથવા જે જગ્યાએ તમારું બચત ખાતું છે, તમારી નજીકની જે કોઈ પણ શાખા છે, ત્યાં જઈને પણ તમે એજ્યુકેશન લોન માટેની માહિતી આપી લઈ શકો છો. અને એજ્યુકેશન લોન જે વસ્તુ છે, ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને પ્રાયોરિટી સેક્ટરમાં ડિફાઇન્ડ કરેલી છે. એટલે બેંકોને જે વાર્ષિક એમનું જે એડવાન્સીસ કરવાનું હોય છે, એના માટે પર્ટિક્યુલર એક ટાર્ગેટ આરબીઆઈ તરફથી આપવામાં આવેલો હોય છે કે તમારે આ વર્ષની અંદર જે લોન ફાઇનાન્સ કરવાના છે એમાં તમારે એજ્યુકેશન લોન્સ આટલી કરવાની રહેશે. તો આ જે ટાર્ગેટ્સ હોય છે એના માટે આરબીઆઈ તરફથી પણ બેંકોને ડાયરેક્શન્સ મળેલા હોય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પણ ડાયરેક્શન્સ મળેલા હોય છે કે જો કોઈ વિદ્યાર્થી કે વાલી એજ્યુકેશન લોનની ઇન્ક્વાયરી કરવા માટે આવે છે, તો એમને બ્રાન્ચ લેવલે પૂરતી માહિતી પણ આપવામાં આવે છે. તો જો કોઈને પણ કોઈ એજ્યુકેશન લોન વિશે માહિતીની રિક્વાયરમેન્ટ હોય, તો પોતાની બેંકની શાખા જ્યાં એમનું એકાઉન્ટ છે ત્યાં પણ જઈ અને મેનેજરને મળી અને માહિતી લઈ શકે છે. ઓકે, એવી જ રીતે આપણે જો એલિજિબિલિટીની વાત કરીએ, એજ્યુકેશન લોન મેળવવા માટેની પાત્રતાઓની વાત જી કરીએ, અલગ અલગ કોર્સિસ, જેમ આપણે શરૂઆતમાં થોડીક બેઝિક વાત કરી છે એના વિશે, પણ થોડી આપણે એને ડિટેલમાં જો સમજાવીએ આપણા વ્યુઅર્સને કે જી કયા પ્રકારની કઈ લોનમાં કયા પ્રકારની પાત્રતાની જરૂર હોય છે, અને એ મતલબ એના નિયમો કયા છે એ વિશે આપ સમજાવો. હાજી, આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે બેંકો માટે જે એજ્યુકેશન લોનની ગાઈડલાઇન્સ છે ગવર્મેન્ટ તરફથી જ આપવામાં આવેલી છે. 3 પ્રકારની લોનમાં આપણે કેટેગરાઇઝેશન કરી શકીએ એજ્યુકેશન લોનનું. એક લોન હોય છે 4 લાખ રૂપિયાની, જેમાં તમારે કોઈ પણ સિક્યોરિટી કે કોઈ પણ થર્ડ પાર્ટી ગેરેન્ટર આપવાના નથી રહેતા. બીજી લોન એમાઉન્ટ છે 7.5 લાખ રૂપિયા સુધી, જેમાં એક થર્ડ પાર્ટી ગેરેન્ટર તમારે પ્રોવાઈડ કરવાના હોય છે. વિદ્યાર્થીના વાલી જે છે એ એના વિદ્યાર્થી સાથે જોઈન્ટ એપ્લિકન્ટ તરીકે રહેશે. જો કોઈ પણ એજ્યુકેશન લોન હોય, કારણ કે વિદ્યાર્થી અગર માઇનોર છે 18 વર્ષથી નીચે, તો બેંક સાથે જ્યારે પણ કોઈ લોનની પ્રોસિજર થાય છે, તો બેંક અને બોરોવર એમના વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે, એક કોન્ટ્રાક્ટ થાય છે. તો માઇનોર વ્યક્તિ જે છે કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટે એલિજિબલ નથી હોતો. એટલે કોઈ પણ એજ્યુકેશન લોન હોય છે તો એમાં જે વાલી હોય છે વિદ્યાર્થીને, એમને જોઈન્ટ રહેવાનું હોય છે. અને 4 લાખ સુધીની જે લોન રિક્વાયરમેન્ટ હોય, તો કોઈ પણ થર્ડ પાર્ટી વ્યક્તિને ગેરેન્ટર તરીકે રહેવાની જરૂર નથી. 7.5 લાખ રૂપિયા સુધીની જો લોન રિક્વાયરમેન્ટ હોય છે, તો એક વ્યક્તિ થર્ડ પાર્ટી ગેરેન્ટર તરીકે બેંકો માં પ્રોવાઈડ કરવાનો હોય છે આપણે. અને જે 7.5 લાખ રૂપિયાથી ઉપરની જે લોન હોય છે, એમાં 100% સિક્યોરિટી બેંકોને તમારે આપવાની હોય છે. મતલબ ઇન કેસ તમારી લોન રિક્વાયરમેન્ટ 10 લાખ રૂપિયા છે, તમે જે કોઈ માની લો આપ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરવા માંગો છો, તમારું 4 વર્ષનું ફી સ્ટ્રક્ચર જે છે એ 15 લાખ રૂપિયા છે, બેંક તમને 10 લાખ સુધીની એમાં લોન પ્રોવાઈડ કરી શકશે. 5 લાખ રૂપિયા જે છે એ તમારે ભરવાના રહેતા હોય છે એઝ અ માર્જિન. અને જે 10 લાખની બેંક લોન આપશે એના માટે એક તમારે સિક્યુરિટી બેંકને પ્રોવાઈડ કરવાની હોય છે. હવે જ્યાં સિક્યુરિટીની વાત કરીએ, તો એમાં આપણે મકાન, કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ કે પ્લોટ કે ફ્લેટ, આ ઇમુવેબલ પ્રોપર્ટી જે હોય એને તમે એઝ અ સિક્યુરિટી આપી શકો છો. અને એના સિક્યુરિટીના હિસાબે બેંક લોન તમે લઈ શકો છો. આના સિવાય જે સિક્યુરિટીની વાત કરી, 7.5 લાખ રૂપિયાથી ઉપરની જે લોન હોય છે એનામાં, જો તમે કોઈ બેંકની એફડીઆર કરેલી છે, તમે એલઆઈસી પોલિસી લીધેલી છે, તમે કિસાન વિકાસ પત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને પણ તમે બેંક સિક્યુરિટી તરીકે આપી શકો છો. તો આમ આપણે વાત કરી કે જે 3 કેટેગરી હોય છે એજ્યુકેશન લોન માટે: 4 લાખ રૂપિયા, 7.5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા. અને 10 લાખથી ઉપર જે કેટેગરાઇઝેશન છે આ રીતે કરવામાં આવે છે એજ્યુકેશન લોનનું. અને ટોટલ જે એલિજિબિલિટીની વાત કરીએ, તો જો કોઈ કોર્સની ફી સ્ટ્રક્ચર જે ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવે છે, તો
તો એમાં જે લોન રિક્વાયરમેન્ટ હોય છે એ લગભગ 100% સુધી તમને એજ્યુકેશન લોન મળી શકે છે. મતલબ કે જે તમે કોસ્ટ ફી સ્ટ્રક્ચર જે ઇન્સ્ટિટ્યૂટે માન્ય કરેલું છે એ તમે બેંકને પ્રોવાઈડ કરો છો, તો એની એલિજિબિલિટી તમારી 100% સુધીની લોન માટે પણ તમે એલિજિબલ છો. બટ જે મેં ક્રાઇટેરિયા તમને કીધો કે જો લોન એમાઉન્ટ 7.5 લાખ રૂપિયા ઉપર જાય છે તો તમારે એક સિક્યુરિટી બેંકને પ્રોવાઈડ કરવાની હોય છે. મીન જેટલી તમે એક લોન માટે અરજી કરો છો એની અગેન્સ્ટમાં તમારે એક સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની રહે છે. દુષ્યંતસિંહભાઈ, આપ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો. આશા છે કે આપણા વ્યુઅર્સને માહિતી ખૂબ ઉપયોગી રહેશે. આપણે ગવર્મેન્ટ સ્કીમ્સની વાત કરીએ એજ્યુકેશન લોન હાજી. માટેની, તો કયા પ્રકારની ગવર્મેન્ટની કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કયા પ્રકારની યોજનાઓ અત્યારે અવેલેબલ છે આના માટે, એ વિશે જણાવો. જનરલી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને વિવિધ સ્તરે એજ્યુકેશન લોનમાં બેનિફિટ આપતી હોય છે. અને એમનું જે બેનિફિટ હોય છે એ સબસિડી તરીકે તમને મળવા પાત્ર હોય છે. જેમ કે આપણે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમની વાત કરીએ તો એમાં કેટેગરાઇઝેશન કરેલું હોય છે સ્કીમ્સ માટે. ઓબીસી કેટેગરી અને એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગવર્મેન્ટમાં સબસિડીની સ્કીમ અવેલેબલ છે. તમે રોજગાર વિભાગમાંથી પણ આની માહિતી લઈ શકો છો ગુજરાત ગવર્મેન્ટના. અને આપણે જે સબસિડી માટે એલિજિબિલિટી છે, તો જે લોન ડ્યુરેશનમાં જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું થતું હોય છે વિદ્યાર્થીઓને, જનરલી જે સબસિડી મળવા પાત્ર હોય છે એ લોનના વ્યાજ ઉપર સબસિડી મળવા પાત્ર હોય છે. ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ પણ અવેલેબલ છે એના માટે, કેન્દ્ર સરકારની પણ સ્કીમ અવેલેબલ છે. અને એના માટે વિવિધ એ લોકોએ આવકના ધોરણ નક્કી કરેલા હોય છે અને કેટેગરી પણ નક્કી કરેલી હોય છે. જેમ કે ઓબીસી કેટેગરી, એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અલગ પ્રકારની સબસિડી યોજના અવેલેબલ છે. પછી એક નેશનલ લેવલની કેન્દ્ર સરકારની એક જે સ્કીમ માઇનોરિટી સ્ટુડન્ટ્સ માટે પણ અવેલેબલ છે. પણ મોટાભાગે બધી જે સબસિડી સ્કીમ અવેલેબલ છે એ તમને જે બેંકોમાંથી તમે લોન લ્યો છો અને તમારો જે સ્ટડી પીરિયડ છે એને બેંક મોરાટોરિયમ પીરિયડ કહે છે. મીન જે સ્ટડી પીરિયડમાં તમારે બેંકની જે લોન છે એનું કોઈ તમારે ઇન્સ્ટોલમેન્ટનું રીપેમેન્ટ નથી કરવાનું હોતું. બટ જે તમારું મીન લોન અવેલ કરેલી છે એના ઉપર જે ઇન્ટરેસ્ટ લાગે છે એનું તમારે પેમેન્ટ કરવાનું હોય છે. અને જે સબસિડી મળે છે એ આ સબસિડી જે છે મોરેટોરિયમ પીરિયડમાં જે ઇન્ટરેસ્ટ ભરવા પાત્ર હોય છે એના ઉપર મળતી હોય છે. બરાબર. અને એજ્યુકેશન મેનલી લોનની ભરપાઈ, જી જી હાજી પ્લીઝ. હાજી ઇન્ટરેસ્ટ સબસિડી મેં જે તમને વાત કરી તો એનામાં મેનલી જે છે સ્ટડી પીરિયડ આપણો 2 વર્ષનો હોય કે 3 વર્ષનો હોય, તો બેંકો જે ડ્યુરેશન તમારો સ્ટડી પીરિયડ છે એ ડ્યુરેશનમાં લોનનું ઉઘરાણી મીન ઇન્સ્ટોલમેન્ટ રીપેમેન્ટ સ્ટાર્ટ નહીં કરે. જે બેંકની લોનની રીપેમેન્ટ જે છે એ સ્ટુડન્ટને જોબ મળી ગયા પછી અથવા જ્યારે એનું સ્ટડી પૂરું થઈ જાય છે પછી 1 વર્ષનો બેંક સમય આપે છે. આ પીરિયડ પછી તમારે બેંકની જે લોન તમે લીધી છે એને 10 વર્ષથી કરી અને 15 વર્ષના પીરિયડમાં રીપે કરવાની હોય છે. આ પીરિયડ પૂરતું માનો કોઈ વ્યક્તિ જે છે મેડિકલમાં એડમિશન લે છે એમબીબીએસ કોર્સમાં, તો એમનો સ્ટડી પીરિયડ 4 વર્ષનો હોય છે, પ્લસ એમનું 1 વર્ષનું જે ટ્રેનિંગ પીરિયડ હોય છે. આ ડ્યુરેશનમાં બેંક લોન જે એમણે લીધેલી છે એનું રીપેમેન્ટ એમણે નથી કરવાનું, બટ જે ઇન્ટરેસ્ટ જે સર્વ કરવાનું હોય છે એ ઇન્ટરેસ્ટ એમને ભરવું પડે છે. હવે જો એમને સબસિડી માટે અરજી કરેલી હોય ગુજરાત ગવર્મેન્ટમાં અથવા કેન્દ્ર સરકારમાં, અને જો એમની યોગ્યતા સરકારી ધારાધોરણ પ્રમાણે યોગ્ય લાગે છે, તો એમને જે વ્યાજનું ભરપાઈ કરવાની હોય છે ડ્યુરિંગ આ મોરેટોરિયમ પીરિયડ, તો એ તમારું સબસિડીમાંથી ક્લિયર થઈ જાય છે અને આર્થિક ભારણ એનું સ્ટુડન્ટ ઉપર કે એના વાલી ઉપર નથી આવતું. અને લોનની ભરપાઈ કરવા વિશેની આપણે વાત કરીએ હા, કે લોનની જે એમાં કયા રીપેમેન્ટ જે છે એના માટે સ્ટડી જી પીરિયડ કોઈ પણ કોર્સ હોય એ સ્ટડી પીરિયડ ડ્યુરેશનમાં એની રીપેમેન્ટ સ્ટાર્ટ નથી થતી. સ્ટડી પીરિયડ કમ્પ્લીટ થયા પછી 6 મહિના અથવા 12 મહિના સમય બેંક આપે છે સ્ટુડન્ટને. એમને જ્યાં સુધી પગભર નથી થતા ત્યાં સુધી બેંકો એનું રીપેમેન્ટ સ્ટાર્ટ નથી કરતી. આજે 12 મહિના તમારો કોઈ પણ કોર્સ પૂરો થઈ ગયો, બેંકે તમને 12 મહિના આપ્યા, એના પછી જ તમારું રીપેમેન્ટ જે છે 120 મહિનાથી કરી અને 180 મહિનાના ઇન્સ્ટોલમેન્ટમાં તમે કરી શકો છો. હવે આ ઇન્સ્ટોલમેન્ટ જે છે એ સ્ટુડન્ટને જો જોબ મળી જાય છે આફ્ટર કમ્પ્લીશન ઓફ સ્ટડી, તો સ્ટુડન્ટ જ્યારે પણ બેંકને ઇન્ફોર્મ કરશે તો બેંક એના નેક્સ્ટ મંથથી એનું રીપેમેન્ટ સ્ટાર્ટ કરી દેશે.
આ એની રીપેમેન્ટની ક્રાઇટેરિયા છે એજ્યુકેશન લોનની. જી બરાબર. અને મારો આ વિષયનો છેલ્લો એક પ્રશ્ન એ છે કે એજ્યુકેશન લોન પર વ્યાજનું દર કેટલું રહે છે અને સરકારશ્રી તરફથી કોઈ પ્રકારની સબસિડી વ્યાજ પર મળવાની વ્યાજનો જોગવાઈ છે, દર કઈ રીતે છે? એજ્યુકેશન લોનમાં વ્યાજનો દર જે છે અત્યારના જે વ્યાજ દર છે એ 9% કરી અને 10.5% વચ્ચે રહે છે. હવે એજ્યુકેશન લોનમાં પણ અલગ અલગ કેટેગરાઇઝેશન કરેલું હોય છે, જેમ કે આઈઆઈટી, આઈઆઈએમ, એક્સએલઆરઆઈ જે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જો તમારું એડમિશન થયેલું છે તો બેંક લોન જે છે તમને રાહત દર ઉપર કન્સેશનલ ઇન્ટરેસ્ટ રેટ ઉપર પણ મળી શકે છે. કારણ કે આ જે સ્કોલર સ્ટુડન્ટ્સ છે એમને બેંકો એક પ્રકારની સુવિધા આપે છે કે તમને ઓછા વ્યાજના દરે તમારું જે એજ્યુકેશન લોન છે એ સેન્કશન કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ એજ્યુકેશન લોન ટુ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ સ્ટુડન્ટ્સ. આઈઆઈએમ, આઈઆઈટી, એક્સએલઆરઆઈ, એમ્સ આવા બધા જે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે આપણા દેશના, એમાં જો તમારું એડમિશન થયેલું હોય છે તો બેંકનું જે એજ્યુકેશન લોન છે તમને કન્સેશન રેટ ઉપર પણ મળી શકે છે. હું ખાસ આમાં એક માહિતી એ પણ આપવા માંગીશ કે બેંક ઓફ બરોડામાં કોઈ પણ ગર્લ્સ સ્ટુડન્ટ જ્યારે પણ લોનની અરજી કરે છે અને એ લોન લે છે તો એમને જે એપ્લિકેબલ વ્યાજનો દર હોય છે એમાં 0.50%, 0.5% રાહત આપવામાં આવે છે. મીન જે એપ્લિકેબલ રેટ હશે, માનો 9.5% એપ્લિકેબલ રેટ થાય છે અને સ્ટુડન્ટ જો ગર્લ્સ સ્ટુડન્ટ છે તો એમને 9%ના વ્યાજના દરે એમને લોન મળવા પાત્ર છે. આની પાછળનો હેતુ કન્યા કેળવણીનો છે, જે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકારે આના માટે માર્ગદર્શિકા પણ બેંકોને આપેલી છે અને કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને 0.50 કન્સેશન રેટ ઉપર પણ બેંક લોન, એજ્યુકેશન લોન આપવામાં આવે છે. જી, અને બિલકુલ આપે ખૂબ સરસ માહિતી આપી. દિનેશભાઈ પરમાર આમાં કંઈ ઉમેરવા માંગે છે? જી હાજી. દિનેશભાઈ. નમસ્કાર મિત્રો. રાણા સાહેબે બહુ સરસ માહિતી આપી. ખાસ કરીને જયારે સરકારી યોજનાની વાત હોય ત્યારે એક ઉમેદવારોના મનમાં બાબતો હોય છે કે અમારી લોન પાસ થઈ છે પણ અમને વ્યાજ સહાય નથી મળતી. તો આ જે એજ્યુકેશન લોન પરની વ્યાજ સબસિડી છે એ આખો પ્લાન જે છે એ સ્કોલર વિદ્યાર્થીઓ આગળ આવે અને અન્ય વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એ માટેની આખી પ્રોસેસ છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થી જે કઈ સ્ટ્રીમમાં છે એ સામાન્ય પ્રવાહ કે સાયન્સ પ્રવાહ એમાં 60% થી માર્ક લાવેલા હોવા જોઈએ. બીજું, આ સબસિડીનો લાભ માત્ર શેડ્યુલ બેંક, જે ભારતની કે ગુજરાતની શેડ્યુલ બેંક છે એમાંથી તમે લોન લીધી હશે તો જ મળશે, અન્યમાં નહીં મળે. એટલે વિદ્યાર્થીઓને ઘણીવાર નહીં. કન્ફ્યુઝન રહેતું હશે કે અમે અહીંયાથી લીધી છે તો અમને મળતો નથી. ઘણીવાર સહકારી બેંકમાંથી લોન લીધેલી છે પણ ત્યાં આ યોજના લાગુ જ નથી પડતી કારણ કે શેડ્યુલ બેંક. તો આ એક પ્રશ્ન ખાસ હતો. બીજું કે જે મોરેટોરિયમ પીરિયડ છે એમાં પણ બે ત્રણ બાબતો છે. ખાસ કરીને એવી છે કે જો તમે તમારો મોરેટોરિયમ પીરિયડ 3 વર્ષનો હોય અને ક્યાંક તમે એટી કેટી લાયા કે નાપાસ થયા તો આ આપોઆપ આ જે સ્કીમ છે એ ખતમ થઈ જતી હોય છે. બીજું કે જે વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધી લોનની જે રકમમાં હોય છે એમાં પણ જુદી જુદી રીતે હોય છે. ખાસ કરીને રાણા સાહેબે કહ્યું કે સ્કોલર વિદ્યાર્થીઓને ખાસ હોય છે. તો આ જે લોન પરની વ્યાજ સબસિડી છે એ માત્ર ને માત્ર મેડિકલ અને ટેકનિકલ, એટલે કે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ બાબતોના જે વિદ્યાર્થીઓ છે એમને જ મળવા પાત્ર છે. એ બધાને નથી મળતી. ખાસ કરીને પીએચડી કરતા હોય તો નથી મળતી. બરોબર છે. એમ.કોમ કરતા હોય તો નથી મળતી. તો આ પ્રાયોરિટી ધોરણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે એમની હાલની વાર્ષિક આવક છે એ 6 લાખથી નીચે હોવી જોઈએ કોઈ પાત્ર છે. કારણ કે જે ક્રિમિલિયનના ધોરણો જે છે એ છે ત્યાર પછી 6 લાખ ની આવક હોય. ઘણીવાર એવું થાય કે મમ્મી પપ્પા બે જોબ કરતા હોય અને વિદ્યાર્થી જયારે લોન લેવા જાય તો બંનેના મમ્મી પપ્પાની બંનેની આવક 6 લાખથી વધુ થઈ જતી હોય છે. ત્યારે એમને એજ્યુકેશન લોન જે છે એ મળે છે પણ આ વ્યાજ પર લોન પરની વ્યાજ સબસિડી છે એ મળતી નથી હોતી. તો આ ક્રાઇટેરિયા પણ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. વિશેષ જે માહિતી એમને જોતી હોય તો એક નંબર છે 079 263 020 77 263 020 77 અને ઈમેલ આઈડી છે isel.kcg@gmail.com. આની ઉપર એક પોતાના પ્રશ્નો પૂછી છે. એટલે જો અહીંયા વિદ્યાર્થી કોઈ હોય તો ન રે
એ પણ એક ખાસ આપણે ધ્યાન દોરવું જોઈએ. થેન્ક યુ. દિનેશભાઈ, આ ફોન નંબર અને ઈમેલ આઈડી આપ બંને પ્લીઝ ફરીથી એક વખત રિપીટ કરી લો, જેથી જે વ્યક્તિઓ નોંધી ના શક્યા હોય ફરીથી નોંધી લે. 079 ફોન નંબર છે 079 263 020 77 263 020 77. ઈમેલ આઈડી છે isel.kcg@gmail. અને વિશેષ જો હજી અમને માહિતી જોઈતી હોય તો વેબસાઇટ છે kcg.gujarat.gov.in. તમામ માહિતી મળી રહેશે. ઓકે મિત્રો, જી યસ જી યસ જી પ્લીઝ. બીજું સાથે સાથે એક પ્રકાશ એ પાડું કે ઘણા વિદ્યાર્થીઓને સ્કોલર હોય તો એમને લોનની જરૂર જ નથી, કારણ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કરીને એક આખી યોજના છે કે જે વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ અથવા તો સાયન્સ પ્રવાહમાં 80% થી વધારે ટકા લાવ્યા છે, 80% થી, ફરીથી રિપીટ કરું છું, 80% થી વધુ ટકાવારી લાવ્યા છે, અને જે લોકો મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ, બીબીએ, આર્કિટેક્ટ આવા પ્રોફેશનલ ફિલ્ડમાં જે લોકોએ એડમિશન લીધું છે એમને સરકાર દ્વારા પોતાની જે ટ્યુશન ફીસ છે એના 50% અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય એમને આપે છે. બીજું કે રહેવા જમવા માટેની જે જોગવાઈ છે એમાં પણ એમને દર મહિને 500 રૂપિયા જેવી રકમ સરકાર આપે છે, અને પોતાના સાધન અને પુસ્તક સહાય માટે પણ 5000 રૂપિયા જેવી રકમ સહાય તરીકે આપે છે. એટલે આ 3 બાબતો ધ્યાને ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થીઓ જો સ્કોલર છે તો એને લોન ને આગળ પોતાને બર્ડન રહેશે, એ ચિંતામાં જીવવાની જરૂર નથી. એટલે આ 2 બાબતો ખાસ એટલા માટે કરવી પડે છે. ઘણીવાર શું છે કે વિદ્યાર્થીઓ શોર્ટ ઓફ ટર્મ પીરિયડ અને પોતાની જાણકારીના અભાવે એ લોકો પોતાને જે બેનિફિટ છે એનાથી વંચિત રહી જતા હોય છે. એના કારણે ઘણીવાર લોન લઈને એ લોકો લોન કઈ રીતે ભરશું, શું થશે આગળ, આવી ચિંતા બોજના કારણે પોતાને એજ્યુકેશનમાં સ્કોલર સ્કોર લાવી શકતા નથી. ત્યારે આ 2-3 બાબતો ખાસ એ ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થીઓ જ્યારે લોન લે અથવા તો જ્યારે લોન સેક્શન કરાવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં એમને જે પણ બર્ડન છે એ કઈ રીતે મિનિમાઇઝ કરી શકાય અને પોતાનું ફોકસ માત્ર ને માત્ર એજ્યુકેશન ઉપર આપી શકાય, એ બાબતે આ બંને યોજનાની માહિતી આપણે અહીંયા શેર કરીએ છીએ. વિદ્યાર્થીઓ વધુ ને વધુ માહિતગાર થાય, જેથી એનું એજ્યુકેશન ક્યાંય ઇન્ટરપ્રેટ ન થાય અને સારામાં સારું એજ્યુકેશન લેવા સાથે એ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. થેન્ક્સ. બિલકુલ બિલકુલ, થેન્ક યુ દિનેશભાઈ. મિત્રો, જે નોલેજ કન્સોર્ટિયમ ગુજરાત એની વેબસાઇટનો URL કમેન્ટ બોક્સમાં લખેલો છે અમે, અને સાથે જે દિનેશભાઈએ ફોન નંબર પણ જે કયા એ સંપર્ક નંબર પણ કમેન્ટ બોક્સમાં લખેલા છે, તમે ત્યાંથી જઈને એ લઈ શકો છો. હવે હું શબ્બીરભાઈ પાસે જઈશ, અને શબ્બીરભાઈ, એજ્યુકેશન લોન વિશેની ચર્ચા આપણે પૂરું કરીએ એ પહેલા એજ્યુકેશન લોન ને લઈને જો કોઈ પ્રશ્ન આવ્યા હોય કમેન્ટ બોક્સમાં તો એ આપણે 1 બાય 1 લઈએ, અને પછી આપણે અશરફભાઈ, હું એક નાનકડી વસ્તુ વિશેની. શેર કરી. જી પ્લીઝ. અશરફભાઈ, હું એક નાનકડી વસ્તુ શેર કરીશ. દિનેશભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી છે. જે એમણે વાત કરી કે જે એજ્યુકેશન લોન જે શિડ્યુલ બેંક્સમાંથી જ તમારે લેવાની હોય છે અને તો જ એના ઉપર સબસિડી મળવા પાત્ર છે. તો આના માટે એક નાનકડી વિધિ કરવાની હોય છે, જે ગુજરાત ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ એજ્યુકેશન લોન માટે એક પોર્ટલ બનાવેલું છે, વિદ્યાલક્ષ્મી પોર્ટલ. એટલે કોઈ પણ વ્યક્તિ જયારે એજ્યુકેશન લોનની અરજી કરવા માંગો છો તો તમારે જેમ આપણે મેલ આઈડી ક્રિએટ કરીએ છીએ એવી રીતે વિદ્યાલક્ષ્મી પોર્ટલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પોર્ટલ છે. એના ઉપર આપણે એકવાર આપણું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, અને આ રજીસ્ટ્રેશન થયા પછી તમે જે શિડ્યુલ બેંક્સ 12 બેંકો છે જે ભારતની, આમાંથી કોઈ પણ બેંકમાં તમે એની શાખા સાથે સિલેક્શન કરી શકો છો કે મારે મારી એજ્યુકેશન લોન આ શાખામાંથી લેવી છે. તો જેવું તમે આ પોર્ટલ ઉપર સક્સેસફુલ રજીસ્ટ્રેશન કરો છો, એ બેંકને માહિતી મળી જાય છે. એમના રજીસ્ટર્ડ મેલ આઈડી ઉપર એક મેલ જતો રહે છે બ્રાન્ચને, કે આ વ્યક્તિએ તમારા શાખામાં લોનની અરજી કરી છે
અને ફર્ધર આગળની જે ઇન્ક્વાયરી છે બેંક પોતે એમના પાસે કોન્ટેક્ટ કરી અને એમને બ્રાન્ચમાં બોલાવશે અને ફર્ધર માહિતી પ્રોવાઈડ કરશે. તો જો આ માહિતી શેર કરવામાં આવે તો શું છે કે જે પોર્ટલમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એનાથી ખૂબ જ સહાયતા મળી રહે છે અને તમે ભારતની જે 11 બેંકો છે એની કોઈ પણ શાખામાં તમે લોનની અરજી કરી શકો છો. લોનની અરજી કરવા માટેની એક ક્રાઇટેરિયા એ પણ હોય છે કે જે કાં તો તમારી લોનની અરજી જે છે તમારા પરમનન્ટ એડ્રેસની બાજુની કોઈ બ્રાન્ચ હોય ત્યાં તમે કરી શકો, અથવા તમે માનો અમદાવાદમાં ભણવા જાઓ છો તો અમદાવાદમાં વસ્ત્રાપુર એરિયામાં જો તમારી કોલેજ છે તો એની બાજુની કોઈ પણ શાખામાંથી તમારી લોનની અરજી પાસ કરી શકાય છે. આના સિવાય જો કોઈ તમે દૂરના એરિયામાં જો લોનની અરજી કરો છો તો એ રિજેક્શનના ચાન્સીસ છે, કારણ કે જે લોનની અરજી જે પાસ થાય છે એ કાં તો તમારા પરમનન્ટ એડ્રેસની બાજુની બ્રાન્ચ હોવી જોઈએ અથવા જ્યાં તમારું ઇન્સ્ટિટ્યૂટ લોકેટેડ છે ત્યાંની નિયર બાય બ્રાન્ચ હોવી જોઈએ. અને આના માટેની માહિતી તમે વિદ્યાલક્ષ્મી પોર્ટલમાં અરજી કરી અને લઈ શકો છો. થેન્ક યુ. જી બિલકુલ, થેન્ક યુ દુષ્યંતસિંહભાઈ. હવે આપણે એજ્યુકેશન લોન વિશેના જે કમેન્ટ બોક્સમાં બાકીના જે પ્રશ્નો આવ્યા છે એ 1 બાય 1 લેતા જઈએ. શબીરભાઈ, એક પ્રશ્ન છે અલ્તાફભાઈ સમાનો. જી શબીરભાઈ. લાસ્ટ યરની લોન લેવી હોય તો લઈ શકાય એવું પૂછી રહ્યા છે અલ્તાફભાઈ. તો દુષ્યંત સર પ્લીઝ એમને ગાઈડ કરજો કે લાસ્ટ યર માટે એજ્યુકેશન લોન મળી શકે. એસવાય અને એફવાય માં મળી શકે છે, બિલકુલ મળી શકે છે. અને એના માટે તમારે તમારા જે એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ જે છે એ બેંકમાં રજૂ કરવાના હોય છે અને ફી સ્ટ્રક્ચર તમારે જેટલા વર્ષનો કોર્સ છે એનો પૂરો લેવો પડશે. પણ બેંક ફાઇનાન્સ તમને જે 3rd યરની ફીસ હશે એની અગેન્સ્ટમાં જ મળી શકશે. આગલા વર્ષની જે ફી તમે પે કરી દીધી છે એનું રિમ્બર્સમેન્ટ નહીં મળી શકે. બાકી જે ફાઇનલ યરની ફી છે એના અગેન્સ્ટ માટે તમે એજ્યુકેશન લોન લઈ શકો છો. ઓકે જી સર. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલના સમયમાં બેન્કિંગ ક્ષેત્રે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર ખાતે ઉપલબ્ધ તકો વિશે માહિતી આપશો એવું રફીકભાઈ મેમણ પૂછી રહ્યા છે. તો આપણે સ્મિત સરને રિક્વેસ્ટ કરશું કે સ્મિત સર આ બાબતે આપણા વ્યુઅર્સને ગાઈડ કરજો કે બેન્કિંગ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર માટે કઈ કઈ જોબ અવેલેબલ છે. સ્મિત સર, ઓવર ટુ યુ. હા, આઈટી સેક્ટરની અંદર બે વસ્તુ આવે છે. એક તો આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી એમસીએ કરેલું હોય તો બે પ્રકારની તકો આપણી પાસે રહેલી છે. એક જનરલ ઓફિસર અને ક્લાર્કમાં તો અપ્લાય કરી જ શકાય છે. એના સાથે આઈટી સ્પેશિયલાઇઝ ઓફિસરની જે મેં વાત કરી એમાં પણ અપ્લાય કરી શકાય છે. 11 બેંકો જે આપણી નેશનલાઇઝ બેંકો છે એ બેંકોની અંદર વિવિધ જગ્યાની રિજનલ ઓફિસ હોય છે, એમની ઝોનલ ઓફિસ હોય છે, એમની હેડ ઓફિસ હોય છે. આ બધી જ જગ્યાએ આઈટી ઓફિસર અવેલેબલ હોય છે, આપવામાં આવે છે. આ બધી જગ્યાએ ઘણી બધી સારી તકો રહેલી છે. તેના ઉપરાંત તમે સામાન્ય ઓફિસરમાં પણ આનામાં અપ્લાય કરી શકો છો. આઈટી ક્ષેત્રની ઘણી બધી નોકરીઓ આવેલી છે આની અંદર બેંકની અંદર, તે સ્પેશિયલાઇઝ આઈટી ઓફિસર તરીકે કહેવાય છે. અને આની અંદર દરેક રિજિયનમાં, દરેક ઝોનલમાં લગભગ 2 આઈટી ઓફિસર જેટલા હોય છે. જી જી શબીરભાઈ. અશરફભાઈ, હા, હવે હાલ તો આપણે બધા ક્વેશ્ચન કવર કરી લીધા છે. તો વળી કોમેન્ટ બોક્સમાં કોઈ ક્વેશ્ચન્સ આવશે એટલે ફરીથી આપણે એને ચર્ચામાં લેશું. તો અશરફભાઈ, આપણે આપણા પ્રોગ્રામને આગળ વધારીએ. ઓવર ટુ યુ અશરફભાઈ. બિલકુલ, આ સેશનમાં દુષ્યંતસિંહભાઈએ અને સાથે દિનેશભાઈએ ખૂબ સરસ માહિતી આપી. આપ બંને કાર્યક્રમમાં બન્યા રહેજો અને લગતા જો કોઈ પ્રશ્નો આવશે તો આપણે કાર્યક્રમમાં છેલ્લે એ પ્રશ્નોનો સમાવેશ કરીશું. હવે આપણે શૈક્ષણિક લોન અભ્યાસ માટેની જે લોન મેળવવા માટેની જે છે ચર્ચા એને વિરામ આપીએ અને હવે આપણે સ્વરોજગારી માટે